જય મહાદેવ, જય માં ભગવતી. મિત્રો, આજની ઉત્તમ કથા સાંભળીશું. કથા છે સુવર્ણના લાડવા. એક ગામમાં કોઈ બ્રાહ્મણ તેમની પત્ની સાથે રહેતો હતો. સંપત્તિમાં કશું ન મળે, પરંતુ સંતતિમાં ભાગ્યવાન. 2-3 બાળકો નહીં, પણ 7 બાળકો હતા. આ બધાનું પૂરું કરતા બ્રાહ્મણના નાકે દમ આવી જતો. ભિક્ષાવૃત્તિમાં મળીને કેટલું મળે, પણ બ્રાહ્મણી ચતુર હતી એટલે કરકસર કરી ઘરનું ગાડું ગબડાવતી હતી. તે પોતે પણ પરચુરણ ઘરકામ કરતી, તેથી ગુજારો આસાનીથી થઈ શકતો હતો. બ્રાહ્મણના ભાઈ ભોજાઈ પૈસે ટકે સુખી હતા. તેમના મા બાપ તો ક્યારનાય પ્રભુના ધામમાં પહોંચી ગયા હતા. બ્રાહ્મણીને પિયરમાં ભાઈનો આશરો હતો, પરંતુ તેની ભોજાઈ એવી ઝેરીલી નાગણ જેવી હતી કે તેનો ભાઈ તેને મદદ કરવા ઈચ્છે તો છતાં પણ કરી શકતો નહોતો. ભાઈ ભોજાઈની સંપત્તિ સુખ હતું, પરંતુ સંતતિ સુખ ન હતું. સંતાન માટે બંને જોડતા ભોજાઈના મનમાં થયું, હવે અધિક માસ આવે ત્યારે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું તો તે જરૂર પ્રસન્ન થશે અને પોતાના ઘરમાં પારણું ઝૂલતું થશે. સમય જતાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીને ભોજાઈ પુત્રફળની આશા રાખી નદીએ જઈ નાહવા લાગી, વ્રત કરવા લાગી, કથા વાર્તા સાંભળવા લાગી. પુત્ર મેળવવાની આશા રાખી તે પુરુષોત્તમ ભગવાનને ભજતી હતી અને બ્રાહ્મણી પોતાનું દારિદ્ર્ય દૂર કરવા માટે વ્રત ધર્મ કરતી હતી. પવિત્ર પુરુષોત્તમ માસમાં સુખિયા અને દુખિયા બધા જ વ્રત કરતા હતા. કેટલાય એવા ભાવિકો હતા કે જેઓ કંઈ પણ ફળની આશા રાખ્યા વગર વ્રત, સ્નાન, ધ્યાન, દાન કરતા હતા. જોતજોતમાં અધિક માસ પૂરો થયો અને વ્રતધારીઓએ વ્રતના ઉજવણા કર્યા. ઉજવણામાં દરેક યથાશક્તિ બ્રાહ્મણો જમાડ્યા હતા અને દક્ષિણા આપી હતી. બ્રાહ્મણીની ભોજાઈએ પણ પુરુષોત્તમ ભગવાનની વધુ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે વ્રતનું ઉજવણું સારી રીતે કરવા વિચાર્યું. તે તો જઈ અને ગામના બ્રાહ્મણોને ત્યાં જઈને જમવાના નોતરા દઈ આવી. તેમની નણંદ બ્રાહ્મણીને ત્યાં પણ નોતરું દેવા ગઈ અને આંગણામાં ઊભી રહીને કહેવા લાગી, આજે મારે ઉજવણું કરવાનું છે, તો જમણવારમાં તમે બધાએ આવજો. 7 છૈયા, 8મા ભૈયા અને 9મા તમે બાઈ. ફરી હું કહેવા આવીશ ત્યારે જમવા આવજો. અને તો તમને મારે ત્યાં જમણવારની ખબર આપી. નોતરું દેવાની આ રીત બ્રાહ્મણોને કઢંગી લાગી. તેમ વિનય નહોતો, કટુતા હતી. ભોજાઈએ પૈસાના અભિમાનમાં આવું કહ્યું હતું. તેણે તેને ત્યાં જમવા જવાનો વિચાર માંડી વાળ્યો, પરંતુ તેના 7 છોકરાને જમવા જવા તૈયાર થઈ ગયા. મામાને ત્યાં લાડવા જમવાના હોય અને ભાણિયાને આનંદ હોય તે દેખીતું છે. સાંજના 6 વાગ્યે બ્રાહ્મણીની ભોજાઈ ત્યાં જમણવાર હતો, પરંતુ 5 વાગ્યાના જ બ્રાહ્મણીઓ રેશમી વસ્ત્રો પહેરી ત્યાં જવા માંડ્યા અને સાથે છોકરાઓ પણ હતા. બધાને મિષ્ટાન જમવાનો હરખ હતો. એ જોઈ બ્રાહ્મણીના 7 છોકરાઓ જમવા જવાની ઉતાવળ કરવા લાગ્યા, તો બ્રાહ્મણીએ કહ્યું, આપણે તો ઘરના કહેવાઈએ બધાથી છેલ્લે જમવાનું, અને તે પણ આપણા મામા કે મામી આપણને તેડવા આવે ત્યારે જવાનું. છોકરાઓ માનું કહેવું માની રમવા જતા રહ્યા. બ્રાહ્મણીએ તેમને આશ્વાસન આપ્યું હતું, બાકી તે જાણતી હતી કે અભિમાનથી ભરેલી ભોજાઈ જમવા તેડવા આવવાની નથી. જમણવાર પતી ગયો, પરંતુ બ્રાહ્મણીને ઘેર તેના ભાઈ કે ભોજાઈ કોઈ તેડવા આવ્યા નહીં, એટલે તે બધા ભૂખ્યા રહ્યા અને જમવા જવાની આશાએ બ્રાહ્મણીએ રાંધ્યું નહોતું. બિચારા છોકરા લાડવાનો વાલોપત કરતા હતા. આખરે ભૂખ્યા સૂઈ ગયા. રાત પડી એટલે બ્રાહ્મણી પોતાના ઘેરથી નીકળી તેના ભાઈના ઘરના પાછળના ભાગમાં ગઈ, જ્યાં જમણવારના એઠવાડ સાથેના પતરાળા પડેલા હતા. ઘણા પતરાળાઓમાં લાડવાના ટુકડાઓ પડેલા હતા. બ્રાહ્મણીએ થોડાક પતરાળા જેમ લાડવાના ટુકડા પડ્યા હતા તે લઈ સાડલામાં બાંધી અને ઝડપથી પોતાને ઘેર આવી. એણે પતરાળામાંથી લાડવાના ટુકડા કાઢી એક થાળીમાં રાખ્યા અને ભૂકો હતો તે પણ તેનો ભેગો રાખ્યો. પછી બધા ટુકડાને ભાંગી ફરીથી તેના લાડવા વાળી દીધા અને પૂરા 7 લાડવા થયા. પછી પેલા પતરાળા પાછળ વાડામાં જ્યાં ઘાસ પડ્યું હતું ત્યાં નાખી આવી અને તેના ઉપર ઘાસ પાથરી દીધું, એટલે કોઈને ખબર પડે નહીં કે ત્યાં એઠવાડના પતરાળા પડ્યા છે. પછી પેલા લાડવાવાળી થાળી ઉપર બીજી થાળી ઢાંકી અને સિક્કામાં મૂકી દીધી. પછી તે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતી ગઈ અને સૂઈ ગઈ. તેની પ્રાર્થના પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાને તરત જ સાંભળી અને સવારે બ્રાહ્મણી જ્યારે પેલા એઠા પતરાળા ઉકરડે નાખી આવવા તેને લેવા આવી, તો પતરાળા બધા સોનાના બની ગયા અને તેણે હરખભેર એક પતરાળું લઈ બરાબર જોયું તો ખાખરાના પાનનું પણ સોનાના પતરાનું હતું. તેણે બધા પતરાળા લઈ જઈ
પોતાના પતિને બતાવ્યા તો બ્રાહ્મણ સમજી ગયો કે આ પુરુષોત્તમ વ્રતનું ફળ છે. તેણે બ્રાહ્મણીને કહ્યું, તું શુદ્ધ ભાવથી યથાશક્તિ વિધિથી પુરુષોત્તમ વ્રત કરે છે, કાંઠાગોરનું પૂજન કરે છે, વ્રતકથા સાંભળે છે, તેનું આ ફળ છે. પુરુષોત્તમ ભગવાન જેના પર રીઝે છે તેને માલામાલ કરી દે છે. બ્રાહ્મણી બોલી, હે નાથ, તમારું કહેવું ખરું છે, તો પણ આ પતરાળા મારા ભાઈના છે એટલે તેના પર તેનો અધિકાર છે. ભલે તેણે આજ દિન સુધી મને કંઈ નથી આપ્યું, પરંતુ મારે તો તેના નિમિત્તનું તેને આપવું જ પડે. હું આ બધા પતરાળા મારા ભાઈને આપી આવું છું. આપણને એવું અણહકનું ન ખપે. બ્રાહ્મણે કહ્યું, ભલે આપણને ગરીબ રહ્યા, પરંતુ હજી સુધી હરામનો માલ લેવાની આદત રાખી નથી. પ્રભુ આપણને 2 ટકનું લુખું પાખું ખાવા આપે છે, એટલું જ બસ છે. જા જઈને આપી આવ. બ્રાહ્મણી પતરાળા લીધા વગર ભાઈને વધામણી આપવા ગઈ. ભાઈ અને ભોજાઈ હિંચકા પર બેઠા હતા. બ્રાહ્મણી કંઈ કહે એ પહેલાં જ તેની ભોજાઈ બોલી ઉઠી, નણંદબા, કાલે તમે છોકરાઓના લશ્કર સાથે જમી ગયા તો છો. તમે વધેલા લાડવા લેવા આવ્યા છો, પણ કંઈ વધ્યું નથી. તમારા ભાઈનું ઘર છે, બધું જોઈ લ્યો. આ સાંભળી બ્રાહ્મણી ડઘાઈ ગઈ. તેના ઘરમાંથી કોઈ જમી ગયું નહોતું, એટલે આ આક્ષેપ તેનાથી સહન થઈ શક્યો નહીં. છતાં તેણે ભોજાઈને એક પણ કડવો શબ્દ કહ્યો નહીં. તેણે ભાઈને કહ્યું, ભાઈ, અમે જો જમવા આવ્યા હોઈએ તો તમને મળ્યા વગર જઈએ ખરા? અમારા ઘરમાંથી કોઈ જમવા આવ્યું નથી. અમે તો ઘેર પણ રાંધ્યું નહોતું. બધા ભૂખ્યા સૂઈ રહ્યા હતા. કોઈ તેડવા આવ્યું નહીં, એટલે અમે જમવા આવ્યા નહીં. શું થાય, ભાણીજાની નસીબમાં મામાના ઘરનું ખાવાનું લખ્યું નહીં હોય? અને હું અત્યારે અહીં કંઈ ખાવાનું લેવા કે લાડવાની ભીખ માંગવા આવી નથી. મને પણ મારું સ્વમાન વહાલું છે. ભાઈ તો તેની પત્નીનો સ્વભાવ જાણતો હતો, તેથી બહેનને આશ્વાસન આપતા કહ્યું, બહેન, ધમાલમાં કહેવાનું રહી ગયું હશે. કંઈ વાંધો નહીં, આજે તમે બધા જમવા આવજો. બધી જ જમણવારની રસોઈ બનાવડાવીશું. બ્રાહ્મણીએ કહ્યું, ભાઈ, ટાણું વહી ગયું પછી તેમની કંઈ કિંમત નહીં. અવસર ઉપર જ વાજા વાગે, અને અમે અવસર ઉપર આવીએ તો જ શોભીએ. હું ખાસ એક વાત કહેવા આવી છું. તમારા ભાણીજાઓએ આખો દિવસ લાડવાનું રટણ કર્યું અને ભૂખ્યા પેટે લાડવા કરતા સૂઈ ગયા. મેં વિચાર કર્યો કે એઠવાડના પતરાળામાં વધેલા લાડવાના કટકા પડ્યા હશે, તો થોડાક પતરાળામાં લઈ આવું અને તેમાંના વધેલા લાડવાનો ભૂકો ભેગો કરી તેને ફરીથી લાડવાવાળી ઢાંકી રાખીશ અને સવારે છોકરાને આ લાડવા ખાવા આપીશ. એમ વિચારી હું થોડાક પતરાળા તમારા ઘરની પછવાડેથી ઘેર લઈ ગઈ અને તેમાંથી વધેલા લાડવાના કટકા ભેગા કરી તેના ફરી લાડવાવાળી શિકામાં રાખી મૂક્યા અને પતરાળાવાળામાં ઘાસ નીચે નાખી દીધા. સવારે ઉઠી તે એઠા પતરાળા ઉકરડે નાખવાનો વિચાર કરી પતરાળા લેવા ગઈ તો સોનાના બની ગયા હતા. એ પતરાળા તમારા હતા, એટલે તેનો અધિકાર તમારો છે. હું ગરીબ છું અને 1 ટક ખાવાના પણ ફાફા છે, પરંતુ અણહકની વસ્તુ મારે ન જોઈએ. ભોજાઈ આ વખતે પડોશમાં કંઈ કામે ગઈ હતી. ભાઈના માન્યામાં આ વાત આવતી નહોતી, તેથી તે ખાતરી કરવા બહેન સાથે તેના ઘેર ગયો. બહેને તેના આગળ સોનાના પતરાળાનો ઢગલો કર્યો. ભાઈએ કહ્યું, બરાબર ચકાસણી કરી તો જો, સોનાના જ માલુમ પડ્યા. તેણે બહેનને કહ્યું, બહેન, આ બધું તારા ધર્મનું, તારા વ્રતનું ફળ છે, એટલે એના ઉપર તારો હક છે. તારા ઉપર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા છે અને તારું દારિદ્ર્ય ટાળ્યું છે. તારા વ્રતના ફળથી મારાથી ન લેવાય. મને ભગવાને બહુ આપ્યું છે. આ પતરાળાના કટકા કરીને કોઈ સોનીને વેચી દેજે, તેના ઘણા રૂપિયા આવશે. ભાઈને બહેન ઉપર અપાર હેત આવ્યું. બહેન ગરીબ હતી, છતાં બધું પોતાને અર્પણ કરવા આવી હતી. તેણે બહેનને કહ્યું, બહેન, તારી ભોજાઈને પૈસાનું અને રૂપનું અભિમાન છે, તે તેડવાનો હવે તારે વખત આવ્યો છે. તું પણ વ્રતના ઉજવણા નિમિત્તે મોટો જમણવાર કરવા અને જે નોતરા તારી ભોજાઈ તને આપી ગઈ હતી તેવા નોતરા તું એને આપવા આવજે. પછી જ તેની આંખ ઉઘડશે. તેને પણ ત્યારે સમજાશે કે જગતમાં શેરને માથે સવા શેર હોય છે. ભાઈએ સોનાના પતરાળા ન લીધા અને બહેનને આશ્વાસન આપી પોતાને ઘેર ચાલ્યો ગયો, પરંતુ તેણે તેની અદેખી પત્નીને કંઈ જ વાત કરી નહીં. બ્રાહ્મણી બધા સોનાના પતરાળા ભાંગી અને તેના નાના ટુકડા કરી એક લુગડામાં બાંધી ગામના મોટા સોનીને ત્યાં ગયા. સોનાના પતરાનો કસ કાઢી તોલ કરી તેની કિંમતના થતા 3000 રૂપિયા બ્રાહ્મણીને ગણી આપ્યા. તેઓ કોઈ દિવસ ન દેખેલા આટલા બધા રૂપિયા લઈ હરખભેર પોતાને ઘેર આવ્યા.
સૌપ્રથમ તેમણે ઘર સુધરાવ્યું, જરૂરી વાસણો લઈ આવ્યા, પાટલા, બાજટ, ગાડલા, ગોદડા કરાવ્યા અને દરેક પ્રકારના અનાજ કોઠીઓ ભરી લીધી. આ સાથે જમણવાર માટેની સામગ્રી પણ તેમણે લાવીને જુદી રાખી. રસોઈ બનાવવા માટે રસોઈયા પણ નક્કી કરી રાખ્યા. પછી બ્રાહ્મણી નવા સુંદર કપડાં પહેરી ગામના બ્રાહ્મણોને ત્યાં આવતીકાલે સાંજે જમવાનું નોતરા દેવા ગયા. બધાય વિચારમાં પડી ગયા કે આ નિર્ધન બ્રાહ્મણ એકાએક ક્યાંથી ધનવાન થઈ ગયો અને આટલો મોટો જમણવાર કરવા તૈયાર થયો છે. આ વાત બ્રાહ્મણીના અભિમાની ભોજાઈના કાને ગઈ તો તે ચોંકી ગઈ અને તેણે તેના પતિને વાત કરી તો તેના પતિએ કહ્યું, ભગવાનની લીલાનો પાર કોઈ પામ્યું છે? ભગવાન રીઝે તો રંખને રાજા બનાવી દે અને ખીજે તો રાજાને ભિખારી બનાવી દે. મારા બહેન બનેવી પુરુષોત્તમ ભગવાનના ભક્ત છે. બંને શુદ્ધ ભાવે ભક્તિ કરે છે, સ્નાન, ધ્યાન, દાન કરે છે. તેના ફળ સ્વરૂપે પુરુષોત્તમ ભગવાને ગમે તે પ્રકારે તેમના પર મહેર કરી છે. આપણે પણ ત્યાં જમવા જવાનું, કોઈ નોતરું દેવા તો આવશે જ. થોડી જ વારમાં બ્રાહ્મણી રેશમી વસ્ત્રોને ઘરેણાંથી સજ્જ થઈ ભાઈને ત્યાં સાગમટે નોતરું દેવા આવી. ભોજાઈ તો તેને જોઈ જ રહી કે આ ગરીબડી નણંદ એકાએક માલદાર ક્યાંથી થઈ ગઈ. બ્રાહ્મણીના ગયા પછી તેનો ભાઈ તેના ઘરે ગયો અને તેને કહેવા લાગ્યો, બહેન, તારી ભોજાઈનું અભિમાન તોડવા માટે, તેની શાન ઠેકાણે લાવવા માટે મેં એક યુક્તિ શોધી કાઢી છે. તું સુવર્ણના 2 લાડવા બનાવજે. જ્યારે રસોઈ પીરસાય ત્યારે તારી ભોજાઈના પતરાળામાં 2 સુવર્ણના લાડવા પીરસાવજે. આમ કહી તેણે બહેનને બધી સમજણ પાડી અને પોતાના ઘેર ચાલ્યો આવ્યો. બીજા દિવસે બ્રાહ્મણીને ત્યાં જમણવારની રસોઈની તડામાર તૈયારી થવા માંડી. લોકો આશ્ચર્યમાં પડી ગયા કે તેની પાસે આટલું બધું ધન આવ્યું ક્યાંથી. સાંજે બ્રાહ્મણ કુટુંબો આવી જમી ગયા. બ્રાહ્મણીએ દરેકને દક્ષિણા આપી રાજી કરી વિદાય કર્યા. હજુ તેના ભાઈ ભોજાઈ તથા બીજા સગાઓ જમવાના બાકી હતા. તેથી તેણે તેના છોકરાઓને પાસે એક લાઈનમાં પતરાળા દળિયા મુકાવી દીધા અને બધાને જમવા બેસી જવા કહ્યું. બધા બેઠા એટલે બ્રાહ્મણીના છોકરાએ કમંડળ લઈ દાળ શાક પીરસી ગયા, ભજીયા પીરસી ગયા. પછી બ્રાહ્મણીનો મોટો છોકરો એક કાથરોટમાં ઘીથી લચપચતા લાડવા ભરી પીરસવા નીકળી પડ્યો. કથરોટમાં 2 લાડવા સોનાના પણ હતા. તેણે બધાય પતરાળામાં લાડવા પીરસી દીધા અને મામીના પતરાળામાં પેલા 2 સુવર્ણના લાડવા પીરસ્યા. બધાએ જમવા માંડ્યું, પણ બ્રાહ્મણીની ભોજાઈ તો સોનાના લાડવાને જોતી જ બેસી રહી. આથી તેના મોટા ભાણાએ કહ્યું, મામી, જમવા માંડો, રાહ કોની જુઓ છો? આજે દાળ શાક તો એવા સ્વાદિષ્ટ બનાવ્યા છે કે મોંમાં સ્વાદ રહી જશે. મામી કહે, ભાણાભાઈ, આ સોનાના લાડવા ખવડાવી મારા દાંત ભાંગી નાખવા છે કે શું? મામી ઉપર એટલું બધું હેત ઉભરાઈ આવ્યું કે સોનાના લાડવા જમવા આપ્યા. બ્રાહ્મણીએ જોયું હવે ભોજાઈનો મિજાજ ઠંડો પડ્યો છે, તેથી જ તેણે છોકરાને માનથી બોલાવ્યો. પોતાની પરિસ્થિતિ બદલાઈ જ હતી તેનો આ ફેરફાર હતો. બ્રાહ્મણીનો ભાઈ મનમાં મલકાતો હતો, કારણ કે તેની યુક્તિ તેની પત્નીનું અભિમાન તોડવા સફળ થઈ હતી. તેથી તેની પત્નીને તેણે કહ્યું, તું ધનવંત છે, તને સોના ચાંદી ઉપર બહુ મોહ છે, એટલે ભાણાએ તને સુવર્ણના લાડવા પીરસ્યા છે. બાકી તે તો તેઓના ઘી ગોળના લાડવા પણ ખવડાવ્યા નથી. ગામના બધા આપણે ત્યાં જમણવારમાં જમી ગયા અને તારી ઘમંડાઈથી બહેન ભાણિયા ભૂખ્યા રહ્યા. ભાણિયાઓ લાડવા માટે ટળવળતા હતા, એટલે મારી બહેને એક એઠા પતરાળામાંથી લાડવાના કટકા શોધી તેના લાડવા વાળીને છોકરાઓને ખાવા માટે રાખ્યા હતા. પણ પુરુષોત્તમ ભગવાનથી આ સહન ન થયું. તેમની ભક્તિ કરનાર, વ્રત કરનાર દુઃખી રહે એ બને જ કેમ? તેમને પ્રસન્ન થઈ બધા જ પતરાળા સોનાના બનાવી દીધા અને તે વેચતા મારી બહેનને પુષ્કળ ધન મળ્યું. જેને કોઈ મદદ કરતું નથી તેને ભગવાન મદદ કરે છે. જેને સૌ હડધૂત કરે છે તેને ભગવાન ગળે લગાડે છે. તારી પાસે ધનની કે ચીજવસ્તુની ખોટ નહોતી, છતાં કોઈ દિવસ તે તારી નણંદને અન્ન, વસ્ત્ર, ધન કે ઘરેણું આપવા હાથ લાંબો કર્યો નહીં, પરંતુ ગરીબનો બેલી ભગવાન છે. આ સાંભળી તેની પત્નીને ખૂબ લાગી આવ્યું અને તેની આંખમાંથી દળ-દળ આંસુ સરવા લાગ્યા. તે જમવાનું પડતું મૂકી તેની નણંદના પગે પડી કહેવા લાગી, નણંદબા, મેં તમને ઘણા દુભાવ્યા છે, ઘણા મૈણા ત્રોણા માર્યા છે. એ મારી ભૂલ હવે મને સમજાય છે. મને ક્ષમા કરો. બ્રાહ્મણીએ કહ્યું, તેમાં તમારો કોઈ દોષ નથી. તમને ધનનું અને રૂપનું અભિમાન હતું. તેણે મારી આંખો પાટા બાંધી દીધા હતા અને તમે મારી સાથે એવો વર્તાવ રાખ્યો છે, તો જ અમે
વધુ ભક્તિ કરીને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા શક્તિમાન થયા છીએ. ચાલો હવે આપણે બંને સાથે જમવા બેસીએ. અને નણંદ ભોજાઈએ પહેલીવાર સાથે બેસી ભોજન કર્યું. ત્યારથી તેઓ વચ્ચે રાગ થઈ ગયા અને બધા હળીમળીને રહેવા લાગ્યા. ત્યારથી ભોજાઈએ પણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા માંડી. બ્રાહ્મણીની ભોજાઈને હવે સત્ય સમજાયું હતું. તેથી જ બધા કામ પડતા મૂકી રોજ સવારે સ્નાન કરી પ્રથમ પ્રભુ સેવા પ્રભુ ભક્તિ કરતી. તેથી તેનું હૃદય નિર્મળ બની ગયું. તેના મનમાં બધા મેલ નીકળી ગયા. ગર્વનું તો એવું ખંડન થઈ ગયું કે બધાને માનથી બોલાવવા લાગી. તેના પતિને આથી ખૂબ આનંદ થયો. તે પણ હવે પ્રભુનો ભક્ત બની ગયો હતો. નણંદ ભોજાઈ દર ત્રીજા વર્ષે અધિક માસ આવતા પુરુષોત્તમ વ્રત કરતા. તેથી તેમના સુખ સમૃદ્ધિ વધવા માંડ્યા. તેમને સુખી જોઈ નગરના બધા નર નારીઓ પુરુષોત્તમ વ્રત કરવા લાગ્યા. આથી પુરુષોત્તમ વ્રતનો મહિમા ખૂબ વધી ગયો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા પુરુષોત્તમ માસમાં સ્નાન દાન કરનાર તેમજ વ્રત કથા વાંચનાર સાંભળનાર પર પ્રસન્ન થજો અને સુખ શાંતિ આપજો. જય પુરુષોત્તમ ભગવાન.